મહેશભાઈ, ઘણીવાર તમે ઘણા બધા સંઘર્ષો કરેલા છે, જેમ કે દિવ્યાંગ હોય કે પછી વિધવા બહેનો હોય કે પછી વૃદ્ધો હોય, એમના માટે હંમેશા તમે સંઘર્ષો કરેલા છે. અને અન્ય મુદ્દામાં આવાસ મકાનને લઈ લઈએ તો એના વિશે એમાં શું ફેરબદલ છે મહેશભાઈ, તમે જણાવશો? જો અમે 2022થી ડાંગ જિલ્લાના અંદર 311 ગામડાના અંદર હર ગાંવ પહોંચીને અને અમે સર્વે કર્યા. એ સર્વેની લિસ્ટ તમારા સમક્ષ મૂકું છું. અને પ્રેસ કટિંગ બી છે, એમાં પ્રેસ કટિંગો છે. બધી તમામ માહિતી દિવ્યાંગ પરિવારથી વિધવા બહેનો માટે હંમેશા મોટા પાયે આંદોલન ઊભા કર્યા. અને સરકાર સમક્ષ, કલેક્ટર સમક્ષ, મુખ્યમંત્રી સાહેબ સમક્ષ અમે એ લેખિત અરજીઓ જે અમે જે સર્વે કર્યા તે લિસ્ટને લેખિત જાહેર કર્યું, એમનું નામ જાહેર કર્યું, એમનું ગામ જાહેર કર્યું, એની પોસ્ટ જાહેર કરી, એની તાલુકા જાહેર કરી અને કાચા મકાનનું સ્થળ આપ્યું. અને ત્યારે સરકારે એની વિઝિટ કરી, તપાસણી કરી અને તપાસણી કર્યા પછી આજે ડાંગના અંદર જે જીપીએસ થાય છે, જે જગ્યા ઉપર ડાંગના અંદર જે જીપીએસ થાય છે અને લોકોના આવાસ મકાન માટે જે સર્વે કરવામાં આવેલ તે સર્વે અમે બહુજન સમાજ પાર્ટીના માધ્યમથી સંઘર્ષ કરીને કરાવ્યા છે, ન કે બીજેપીના માધ્યમથી. પરંતુ બીજેપી શું કરે છે, એમને એવું લાગે છે કે અમે ઘણું મોટું મહાન કામ કર્યું. એક જોકર નેતા છે, એને હું સોશિયલ મીડિયામાં જોઉં છું. એક તો આજ સુધી લોકોના હિતમાં ક્યારે બહાર તો નીકળ્યા નથી. અમે વર્ષોથી સમાજ માટે લડીએ છીએ અને લડતાની સાથે એમાં સરકારે પોતે લિસ્ટ આપી છે. આજુ આ બી કહું છું, હું ફેક્ટ વસ્તુ નહીં બોલું. મેં તો કહું છું કે બીજેપી નેતા મારા પર ફરિયાદ કરે અગર હું ફેક્ટ લિસ્ટની વાત કરું. આ કોઈ લખ્યું છે, તમે વાંચી શકો છો. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડાંગ જિલ્લા પંચાયત આહવા. ઓકે, ઠીક છે. હવે આ જે લિસ્ટ જ્યારે બહાર પાડી છે અને આ મને જાણ કર્યું છે બહુજન સમાજ પાર્ટી જિલ્લા પ્રમુખનું. હવે એ લોકોએ જગ્યા ઉપર જ્યારે અમે આંદોલન કર્યા ત્યારે ગામમાં તલાટી કે મંત્રીને સિગ્નેચર આપી અમારા ગામો જે લીધેલા એમાં નામો લીધેલા, તે નામો આપ્યા. લાભ નથી મળ્યું, એ લાભ આપવા પાત્ર છે તે સરકારે જાહેર કર્યું. તો સીધી વાત છે કે અમે લડ્યા તેને કારણે લોકોને આજે આવાસ મકાન મળશે. પરંતુ અમુક એવા નેતાઓ છે જે અમે આંદોલન કરે છે ને જ્યારે લાભ મળે છે તો આવાસ મકાન જ્યારે એમને મળે છે તો સોશિયલ મીડિયા અને પત્રકાર પેપરમાં બતાવે છે કે ભાઈ અમે આવાસ મકાન આપ્યું. તમે તો એક આવાસ બતાવો છો, અમે તો ડાંગના 311 ગામડાના અંદર 3 લાખથી વધારે સંખ્યા છે એમના માટે આવાસ મકાન મળે એના માટે લડીએ છીએ. તો આ સીધી વાત છે, અમે લડ્યા તો લોકોનો આજે સર્વે થાય છે. પણ બીજેપી સિર્ફ શ્રેય લેવા માટે અને આ શાસન કરતા ફાયદો લેવા માટે આવા કાવતરા કરે છે. બરાબર.